રાજ્યમાં આગામી 48 કલાક બાદ વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, તો વળી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો વળી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે। गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। हेवी रेनफॉल आज के लिए दिया गया है और कल के लिए 2-3 सितंबर के लिए वेरी हेवी में लिए साउदर्न जो गुजरात रीजन की डिस्ट्रिक्ट है इसके लिए दिया गया है और एक्सट्रीमली हेवी रेनफॉल डे 4, डे 5, डे 6 के लिए दिया गया है। साउथ गुजरात रीजन में मिली है एक्टिविटी और इसमें आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया। विश्व नारिયેળ દિવસની ઉજવણીનો ફિયાસ્કો થયો છે। માંગરોળમાં કોકોનેટ બોર્ડ અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોની ગેરહાજરી। વિશ્વ નારિયેળ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં યોજાયેલા નારિયેળમાં મૂલ્યવર્ધન પરના એક જાગૃતિ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે। ખેતીવાડી અધિકારી અને નાળિયેર વિકાસ બોર્ડના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવના કારણે કાર્યક્રમમાં ખેડૂતોની ગેરહાજરી જોવા મળી હતી, જેના પરિણામે ખુરશીઓ ખાલી રહી હતી। નાળિયેર વિકાસ બોર્ડના અધિકારી અને જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ વચ્ચે કાર્યક્રમની નિષ્ફળતા અંગે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી। બંને અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતા, જોકે પત્રકારો સાથે પણ ગેરવર્તન કર્યું હતું। આ ઘટનાએ સરકારી કાર્યક્રમોના આયોજન અને અમલીકરણમાં રહેલી ગંભીર ખામીઓને ઉજાગર કરી છે અને જેના કારણે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ આવા કાર્યક્રમો નિષ્ફળ જઈ રહ્યા છે। યુનિવર્સિટીમાં સ્ટાફ અને પ્રોફેસરોની સુરક્ષા અને સલામતી ના હોવાના આક્ષેપ થયા છે। ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં બોટની વિભાગમાં તોડફોડ થતાં પ્રોફેસરોમાં રોષ જોવા મળ્યો હતો। યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને સ્ટાફની સુરક્ષા ન હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયો, જેમાં પ્રોફેસર સહિત બોટની વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા। ગઈકાલે જે બોટની ડિપાર્ટમેન્ટમાં એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું, તોડફોડ કરવામાં આવી, તેને લઈને સમગ્ર અધ્યાપક આલમ અને વિદ્યાર્થી આલમની અંદર એક અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે। અમદાવાદમાં ડુપ્લિકેટ વિઝાના સ્ટીકર બનાવ્યા હોવાનો પર્દાફાશ થયો છે। છેલ્લા 10 વર્ષમાં 700 સ્ટીકર બનાવ્યા। સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રત્યક્ષ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બેનિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે। પોલીસની તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતીક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો। આરોપી પ્રતીક શાહ સામે આ પહેલાં પણ ગુનો નોંધાયા છે અને 2017થી અત્યાર સુધી તેના ઉપર કુલ 12 ગુના દાખલ થયા છે। પોલીસ તપાસમાં આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપી એક નકલી સ્ટીકર બનાવવાના 15,000 રૂપિયા લેતો હતો। આ નકલી વિઝા સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીનો ઉધડો લીધો। કોન્ટ્રાક્ટરને વધુ એક વખત 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ વિભાગોને સૂચના આપવામાં આવી છે। સાથે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો, ત્યારે ટ્રાફિક મિસમેનેજમેન્ટ બદલ એજન્સી સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને વધુ એક વખત રૂપિયા 5 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં રૂપિયા 30 લાખનો દંડ એજન્સીને ફટકારવામાં આવ્યો છે। એજન્સીએ 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું, પરંતુ એજન્સીએ 3 વર્ષમાં માત્ર 22 કિલોમીટરનું કામ જ કર્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ જેતપુર હાઈવેનું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે। આ હાઈવે પર જેટલા પણ ખાડા પડ્યા છે તેનું રિપેરિંગ કામ પણ આ જ એજન્સીને કરવાનું છે। સાથે 3 મહિનામાં 15 બ્રિજ ખુલ્લા મૂકવા માટેનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। ગીરના જંગલના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। મહાદેવના મંદિર સામે સિંહ બેઠેલો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગીર ગઢડા પંથકના જંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે। એક નરસિંહ મહાદેવના મંદિરના પટાંગણમાં જોવા મળ્યો હતો।
મંદિરની બરાબર સામે બેઠેલો સિંહનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. આ વિડીયોમાં સિંહ એવી રીતે બેઠો છે કે જાણે તે મહાદેવની આરાધના કરવા આવ્યો હોય. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગીર વિસ્તારમાં સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઉના ગીરગઢડા પંથક ગીર બોર્ડર નજીક આવેલા વિસ્તાર હોવાથી સિંહ માનવ વસાવત તરફ આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા જ ઉના શહેર નજીક સુગર ફેક્ટરી નજીક આવેલા મહાદેવના મંદિર પાસે સિંહ આવી પહોંચ્યો હતો. આટાફેરા કરતો અને શિકાર કરતો સિંહ પરિવારનો વિડીયો ઘણીવાર સામે આવતો હોય છે. ત્યારે શિવની ભક્તિ કરતો સિંહનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. અંબાજી જતા ભાઈ ભક્તો માટે અનોખો ઓપરેશન સિંદૂર કેમ્પ. આસ્થા સાથે દેશભક્તિ ભાવનાના થાય છે દર્શન. શ્રદ્ધા, સેવા અને દેશભક્તિનું અનોખું સંગમ મહેસાણા જિલ્લાના અંબાજી માર્ગ પર જોવા મળ્યો છે. આ માર્ગ ઉપર આયોજિત થયેલા ઓપરેશન સિંદૂર કેમ્પ માત્ર માતાજીના ભક્તો માટે જ નહીં, પરંતુ તે રાષ્ટ્રભક્તિ અને નારી શક્તિનો પ્રતીક પણ બન્યો છે. આ કેમ્પની થીમ નારી શક્તિ અને દેશભક્તિ હતી, જેને ભક્તોના હૃદયમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો છે. ભારત માતા કી જય સાથે મા અંબાની જય સાથે લોકોના મનમાં ભક્તિભાવ સાથે દેશદાસ પણ જોવા મળે છે. અને મા અંબા બધાને માનનીય વડાપ્રધાન સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને આવા ઓપરેશનનો પાર પડે એવી શક્તિ આપે એવી પણ ભક્તજનો પ્રાર્થના કરશે એવી અપેક્ષા સાથે શું